નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે રિઝનિંગનો ફર્સ્ટ લેક્ચર અને રિઝનિંગનો પહેલો ટોપિક કોડિંગ ડીકોડિંગ સમજીશું. તમને ખ્યાલ હોય તો મેથ્સના પણ આપણે 2 લેક્ચર લઈ લીધા છે. એક તો સરવાળા બાદ બાકી અપૂર્ણાંક, અને એ પહેલા આપણે લીધું હતું વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ. ત્યાર પછી ઇંગ્લિશનો લેક્ચર પણ આવી ગયો છે, મોડલ ઓક્ઝિલરીસનો. અને આજના સેશનની અંદર આપણે રિઝનિંગની શરૂઆત કરશું. આજના લેક્ચરમાં રિઝનિંગ સ્ટાર્ટ કરશું. રિઝનિંગનો પહેલો લેક્ચર છે કોડિંગ ડીકોડિંગ. 10 લેક્ચરમાં રિઝનિંગને કમ્પ્લીટ આપણે કરશું. ઓકે, ટોટલ 10 લેક્ચરમાં આખું રિઝનિંગ કમ્પ્લીટ કરશું, આખું રિઝનિંગ કવર કરશું. તેમાં આજે પહેલા કોડિંગ ડીકોડિંગ મેં લીધેલું છે. ત્યાર પછી ધીરે ધીરે બબે ચેપ્ટરને હું લેતો જઈશ અને તમારો ફાઉન્ડેશન બહુ સારી રીતે ક્લિયર કરીશ. આપણે જે બેચની વાત કરી છે, બેંક એક્ઝામ ક્લિયર કરવા માટે જે આપણે બેચ લોન્ચ કરી છે, એના માટે પહેલા ફાઉન્ડેશન, ફ્રી ફાઉન્ડેશન કોર્સ કરવો બહુ જરૂરી છે. અને આ યુટ્યુબ પર ફ્રી છે. આના માટે કંઈક ચાર્જ પે કરવાનો નથી. તમારું એક ફાઉન્ડેશન ક્લિયર થશે અને પછી તમે એ કોર્સમાં જોડાશો અને એ કોર્સ પરચેસ કરશો તો તમને વધારે અનુકૂળ પડશે અને બહુ સારી રીતે તમે એ કોર્સને પૂરો કમ્પ્લીટ કરી શકશો અને એક્ઝામ આપીને ક્લિયર કરી શકશો એક્ઝામ. ડન? તો શરૂઆત કરીએ આજના સેશનની. તો તમને બધાને ખ્યાલ છે બિગિનર ટુ બેન્કર નામનો આપણે એક મસ્ત કોર્સ લોન્ચ કરેલો છે. ઓકે, એસબીઆઈ, આઈબીપીએસ અને આરઆરબી તમામ બેંક એક્ઝામને કવર કરતો કોર્સ છે. એટલે એવું નહીં સમજતા ખાલી એસબીઆઈ માટે જ કામનો છે કે આઈબીપીએસ માટે જ છે કે આરઆરબી માટે છે. તમામ એક્ઝામને બેંક એક્ઝામ જેટલી પણ આવે છે એ તમામ એક્ઝામને કવર કરી લેશે આ કોર્સ. ઓકે, ઇવન પીઓને પણ કવર કરી લેશે. અને આ કોર્સની અંદર પીઓ લેવલનું મેં સમજાવેલું છે. જો કે આરઆરબી પીઓ એક લેવલવાળી પોસ્ટ છે, ત્યાર પછી આરઆરબી ક્લર્ક, આઈબીપીએસ ક્લર્ક, એસબીઆઈ ક્લર્ક. ઓકે, તો પીઓ લેવલ અહીંયા સમજાવવામાં આવેલું છે. કોર્સની વાત કરીએ તો બેંકમાં લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ, લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને પણ આમાં મેં લીધા છે. જે હમણાં એક્ઝામમાં પૂછાયેલો હોય 2025માં જે એસબીઆઈની એક્ઝામ લેવાય, 2024માં આરઆરબી આઈબીપીએસની જે એક્ઝામ લેવાય એના પ્રશ્નો પણ અહીંયા મેં લીધા છે. મેમરી બેઝ ક્વેશ્ચન પણ અહીંયા લીધા છે. પ્રી પ્લસ મેઇન્સનો સંપૂર્ણ કોર્સ છે. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. અમુક વિદ્યાર્થી પૂછે છે કે સર ફક્ત ને ફક્ત પ્રી જ કરવામાં આવશે? ના બેટા, પ્રી પ્લસ મેઇન્સનો સંપૂર્ણ અભ્યાસક્રમ અહીંયા કવર કરવામાં આવશે. 180 કલાકથી વધારે રેકોર્ડેડ કલાકના વધારે મતલબ લેક્ચર્સ છે. ઓકે, જેમાં મેન્સ લેવલ પણ આવશે. મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ, કારણ કે બેંકમાં મહત્વના સબ્જેક્ટ છે મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ. તો એની સેક્શનલ ટેસ્ટ પણ છે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ પણ આપશું અને મોક ટેસ્ટો પણ તમને મળશે. મંથલી કરંટ અફેર્સ મળશે, ખાસ કરીને બેન્કિંગ રિલેટેડ. એનું રીઝન છે કરંટ અફેર્સ તો પૂછાય છે, પણ બેંક એક્ઝામમાં બેન્કિંગ રિલેટેડ કરંટ બેન્કિંગ જે હોય છે એમાંથી વધારે પ્રશ્ન પૂછાતો હોય છે અને આ ટોપિક ફક્ત મેન્સમાં જ આવે છે. ઓકે, એના પણ લેક્ચર્સ આવશે, એની પણ તમને પીડીએફ મળશે. દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ સીટો તમને મળશે. ચેપ્ટર કમ્પ્લીટ કરો એટલે એની પ્રેક્ટિસ સીટ ત્યાં અપલોડ થઈ જશે. એ તમે જોશો તો ચેપ્ટર કમ્પ્લીટ કરો, તમે જો વિડીયોમાં, અને પછી એવા જ પ્રશ્નોની નીચે પ્રેક્ટિસ છે તો એ પ્રેક્ટિસ કરો એટલે કમ્પ્લીટ થઈ જાય. આ ઓફર બેટા 20 માર્ચ સુધી છે. જો આ કોર્સ પરચેસ કરવો હોય તો 20 માર્ચ સુધી ઓફર ચાલી રહી છે. અને એ ઓફરમાં કોર્સ તમને 6 મહિનાનો 2999માં પડશે અને 12 મહિના માટે 3999માં પડશે. ડન છે? બાકી એની પ્રાઇસ તમે જોઈ શકો 8000 ને 10000 છે. 20 માર્ચ સુધી આનું ઓફર ચાલી રહી છે, તો આ કોર્સ તમે લાભ લઈ શકો છો. અને વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરશો ત્યાંથી તમને આ કોર્સ મળશે. એટલે ઝડપથી પ્લે સ્ટોરમાં જઈને વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને આ કોર્સ તમે પરચેસ કરી લો. અને વધારે માહિતી માટે આપેલા નંબર પર તમે કોલ પણ કરી શકો. તમને તમારી સામે 4 નંબર દેખાશે, આમાંથી કોઈ પણ નંબર પર કોલ કરશો એટલે કોર્સ પરચેસ કરવા માટે તમને જે પણ કંઈક પ્રોબ્લેમ આવતી હોય કે શું આવતી એનું કમ્પ્લીટ સોલ્યુશન તમને મળી જશે. ઇઝ ઇટ ક્લિયર? તો સેશનની શરૂઆત કરીએ. તો બેટા સેશનમાં સૌથી પહેલા આજે આપણે ચેપ્ટર કરવાના છે કોડિંગ ડીકોડિંગ. પહેલા થોડુંક બેઝિક સમજી લઈએ. ઓકે, પહેલા થોડું બેઝિક સમજી લઈએ. ચાલો, ઓકે, તો ચેપ્ટરનું નામ આપી દઉં છું અહીંયા, બરાબર છે? કોડિંગ ડીકોડિંગ. ગુજરાતીમાં આને કહેવાય સંકેતો અને તેના ઉકેલો. ગુજરાતીમાં શું કહેવાશે? સંકેતો અને ઉકેલો. બરાબર છે? એટલે તમને એક સંકેત આપી દેવામાં આવશે, બરાબર છે? અને એ સંકેતને તમારે સોલ્વ કરવાનો છે, એને ડીકોડ કરવાનો છે, એને ડીકોડિંગ કહેવાય. ઓકે, આ ચેપ્ટરની વાત કરું તો પ્રી એક્ઝામની અંદર ખાસ ધ્યાન આપજો. કોઈ પણ એક્ઝામ હોય,
SBI ની હોય, IBPS ની હોય કે RRB ની હોય, બરાબર છે. પ્રી એક્ઝામમાં 5 ગુણ પાકા, સમજી લેજો, 5 ગુણ પાકા. 5 માર્ક્સ તો પૂછાશે જ આની અંદરથી, 100% પૂછાશે. 5 માર્ક્સનો એક પ્રશ્ન કોડિંગ ડીકોડિંગનો તમારી પ્રી એક્ઝામમાં રીઝનિંગના પેપરમાં રહેશે. પ્રી એક્ઝામમાં વાત કરું મેઇન્સ એક્ઝામની, વાત કરીએ આપણે મેઇન્સ એક્ઝામની. તો મેઇન્સ એક્ઝામની વાત કરું એમાં IBPS, SBI કે RRB કોઈ પણ મેઇન્સ એક્ઝામ હોય તો મેઇન્સ એક્ઝામમાં 3 થી લઈને 5 માર્ક્સનું આમાં પણ પૂછાય છે. બટ મેઇન્સ એક્ઝામમાં અત્યારે બેટા ન્યૂ પેટર્ન વધારે પૂછાય છે. આમાં પણ એક ન્યૂ પેટર્ન આવે છે, ન્યૂ પેટર્ન આધારિત પ્રશ્નો, ન્યૂ પેટર્ન આધારિત પ્રશ્નો. ઓકે, તો આમાં ન્યૂ પેટર્ન આધારિત પ્રશ્નો પણ પૂછાય છે. ઇઝ ઇટ ક્લિયર? તો પ્રી એક્ઝામમાં નોર્મલ કોડિંગ ડીકોડિંગ પૂછાશે, મેઇન્સ એક્ઝામમાં ન્યૂ પેટર્ન આધારિત પ્રશ્નો પૂછી શકાય છે. કોર્સની અંદર ન્યૂ પેટર્ન આધારિત પ્રશ્નો પણ તમને જોવા મળશે. ઓકે, ચાલો તો કોડિંગ ડીકોડિંગની વાત કરીએ ને આપણે, તો એનો બેઝિક કન્સેપ્ટ શું છે પહેલા એ સમજી લે આપણે. બેઝિક આનો કન્સેપ્ટ શું છે કે કોડિંગ ડીકોડિંગમાં જનરલી શું કરવાનું હોય છે? તો બેટા તમારે સૌથી પહેલા તો ABCD યાદ રાખવાની છે. તમે કહો સાહેબ ABCD તો અમને આવડે છે, અમને કેમ યાદ રાખવાની? બેટા ABCD ના નંબર છે એ તમારે યાદ રાખવાના છે, A to Z ના. ઓકે, જેમ કે આ જ ફોર્મેટમાં લખવાની છે, ABCDEFGHIJKLM, આ જ ફોર્મેટમાં લખવાનું છે. પછી NOPQRSTUVWXY અને Z. ઓકે, હવે આના નંબર હું 1 આપી દઉં, 2 આપી દઉં, 3 આપી દઉં, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. હવે તમે કહેશો સર અમને કેમ યાદ રહેશે આ કોડ? તો બેટા એક વસ્તુ એ છે કે તમે જ્યારે એક્ઝામ આપવા જાઓ તો તમને એક રફ પેજ આપવામાં આવશે, એમાં તમે લખી દો, પણ કદાચ ના પણ લખવા દે તમને શરૂઆતમાં. બટ મારું એવું કહેવું છે કે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરશો ને એટલે ઓટોમેટિક તમને દરેકે દરેક લેટરનો જે નંબર છે ને એ યાદ રહી જશે. જેટલા પણ અંગ્રેજી મૂળાક્ષરો દેખાય છે એનો જે નંબર છે ને તમને યાદ રહી જશે. બટ પ્રેક્ટિસ વધારે કરવી પડશે. એટલે મારું એવું કહેવું છે કે પ્રેક્ટિસ એટલી કરો કે વસ્તુ યાદ રહી જાય. તમે શું કરો ખબર છે? ગોખો, બરાબર છે? ગોખવાની કોશિશ નહીં કરો, પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ કોઈ પણ વસ્તુને પ્રેક્ટિસ લાવશો ને, ફટાફટ લાવશો ને, જેટલી પ્રેક્ટિસ કરશો ને, સમજીને પ્રેક્ટિસ કરશો ને એટલે દિમાગમાં વસ્તુ ઉતરી જાય, એ લાઈફ ટાઈમ સુધી ઉતરી જાય. એક્ઝામ્પલ આપીને હું તમને સમજાવવા માંગુ છું. ચલો એક્ઝામ્પલ આપું એક, કે એક્ઝામમાં કેવી રીતે આવશે. જો એક્ઝામમાં જનરલી પ્રી એક્ઝામમાં 3 ટાઈપના પ્રશ્નો પૂછાશે. 3 અલગ પેટર્ન છે. ઓકે, એક સૌથી પહેલી પેટર્ન, તમને એક વર્ડ આપી દેવામાં આવે પોલિસી, POLICY, બરાબર છે? આ પોલિસીનો તમને કોડ આપવામાં આવશે. ઓકે, આ તમને કોડ આપેલો છે, આ તમને અહીંયા કોડ આપેલો છે પોલિસીનો. હવે તમને એવું પૂછે મેંગોનો કોડ શું થાય? જોજો તમને આવું પૂછે. આ એક ટાઈપનો એક્ઝામ્પલ છે. સમજાય છે ને શું કહેવા માંગુ છું? તો આના માટે ABCD કામની છે. હું એ લખી દઉં છું ABCD, કેમ કે તમને દરેકમાં કામ લાગશે. એ ABCD દરેકમાં કામ લાગશે. ઓકે, જેમ કે અહીંયા હું લખી દઉં છું ABCDEFGHIJKLM NOPQRSTUVWXYZ. જો મારે કેમ લખવી પડે છે એ પણ તમને કહું. મારે તો નંબર યાદ છે, કારણ કે એટલી પ્રેક્ટિસ કરી હોય અને તો કેટલા સ્ટુડન્ટોને કરાવ્યું હોય અત્યાર સુધી તો મને યાદ રહી હોય. પણ તમને સમજાવવા માટે મારે અહીંયા લખવી પડે છે, બરાબર છે? બધા રીતના નંબર પણ ખબર છે. જો આનો 1 છે, આનો 2, આનો 3, આનો 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13,
14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 26. હવે જો આ પ્રશ્નને સોલ્વ કરવો હોય તો કેવી રીતે કરશું? આ પ્રશ્નને સોલ્વ કરવો હોય તો આપણે કેવી રીતે કરશું? તો જો અહીંયા હું નંબર લખી દઉં. તમને ખબર કેમ પડે છે કે આનો આ કોડ છે તો આમાં શું પેટર્ન છે? તો બેટા અહીંયા જો તમે નંબર આને 16 નંબર આપો તો આને 17 નંબર આપો. જો અહીંયા લખેલું છે P નો નંબર બેટા 16 છે તો Q નો 17 છે. ઇઝ ઇટ ક્લિયર? O નો નંબર 15 છે તો આનો 16 છે. આનો 12 છે તો આનો 13 છે. તમે આમાં જોતા રહો. આનો 12 છે તો આમાં 13 છે. આનો 9 છે તો આનો 10 છે. આનો 3 છે તો આનો 4 છે. આનો 25 છે તો બેટા આનો 26 છે. એનો મતલબ +1 ની પેટર્ન છે. 16 + 1 17, 15 + 1 16, 12 + 1 13, 9 + 1 10, 3 + 1 4, 25 + 1 26. તો અહીંયા પણ બેટા +1 હશે કે નહીં? તો આનો નંબર લખી દેવાનો. જો આનો નંબર છે 13, આનો 1, આનો 14, આનો 7, આનો 15. તો 13 + 1 14, 1 + 1 2, 14 + 1 15, 7 + 1 8, 15 + 1 16. તો આની પર આવશે N, અહીંયા આવશે B, અહીંયા આવશે O, અહીંયા આવશે H અને 16 પર આવશે આપણે P. તો NBOHP આનો કોડ થયો. સમજાય? આનો કોડ થયો. આ ફર્સ્ટ પેટર્ન આધારિત એટલે કે આ ટાઈપના પ્રશ્ન પૂછાશે. એમાં તમને અહીંયા એક કોડિંગ કરેલું હશે. આ કોડિંગ જે અહીંયા કરેલું છે એને તમે સોલ્વ કરો. ડેટ મીન્સ ડીકોડ કરો છો, સંકેતોને ઉકેલો છો. અહીંયા જે સંકેત આપેલો છે એમાં તમે ખબર પડી કે ભાઈ અહીંયા કંઈક સંકેત આપેલો છે, એની પેટર્ન છે. એ પેટર્નને તમે ડીકોડ કરો છો અને એ વસ્તુ તમને અહીંયા એપ્લાય કરો છો કે +1 ની પેટર્ન ચાલે છે તો અહીંયા આવી શકે છે. એવી રીતે +1 2 3 ની પેટર્ન પણ આવી શકે છે. જેમ કે હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું. આ બાજુ આવો. એક વર્ડ છે લવ. બરાબર છે? એક વર્ડ છે લવ. ઓકે, તો આપણે અહીંયા જો મસ્ત પેટર્ન બનાવી દઈએ. એક મસ્ત પેટર્ન બનાવીએ. જેમ કે ઓકે, અહીંયા આવશે Y અને અહીંયા આવશે I. ઓકે, તો તમને પૂછેલું છે ORANGE ઓરેન્જ ની પેટર્ન શું થશે? તો જો તમારે અહીંયા ખાલી પેટર્નને ઓળખવાની છે. ખાલી અહીંયા પહેલા નંબર 12 આપી દો, અહીંયા 13 આપી દો, અહીંયા 15 આપી દો, બરાબર છે, અહીંયા 17 આપી દો, અહીંયા 20 એટલે 22 આપી દો, અહીંયા 25 આપી દો, અહીંયા બેટા 5 આપી દો, અહીંયા 9 આપી દો. ડન. હવે તમે જોશો અહીંયા +1 છે, 12 + 1 13, 15 + 2 17 થાય, 22 + 3 25 થાય અને 5 + 4 9 થાય. એટલે પેટર્ન છે +1 +2 +3 +4, આગળ જતા +5 +6 +7. આ પેટર્ન ચાલે છે. સેમ વસ્તુ આપણે અહીંયા એપ્લાય કરવાની છે. તો આનો નંબર 15 છે, હા ને? યસ યા નો? આનો નંબર 18 છે, આનો નંબર 1 છે, આનો 14 છે, આનો 7 છે, આનો 5 છે. ઓકે, 15 + 1 બેટા 16 એટલે અહીંયા લખાશે P. ડન. 18 + 2 20 અહીંયા લખાશે બેટા T. 1 + 3 બેટા 4 એટલે 4 પર આવે D. બરાબર છે? 14 + 4 18 એટલે એની પર આવે R. હે ને? +1 +2 +3 +4 +5 7 + 5 બેટા 12 અને 12 પર આવે L અને 5 + 6 11 અને 11 પર આવે K. તો PTDRLK. है ना? +1 +2 +3 +4 +5 +6. ઇઝ ઇટ ક્લિયર? તો આ થઈ એક ટાઈપની પેટર્ન કે જેના પેટર્નને આધારિત પ્રશ્નો. તમારે અહીંયા એક કોડ આપેલો હશે. એ કોડ કોઈ પણ હોઈ શકે. જરૂરી નથી +1 +2 +3 +4 જ હોય. બની શકે એવો પણ હોય +1 -1 +1 -1 બની શકે. આવો કોડ હોય. જો અલગ અલગ પેટર્ન આવી રીતે હશે બેટા. અલગ અલગ પેટર્ન આવી રીતે હશે. +1 -1 +1 -1 આવી પેટર્ન પણ હોઈ શકે. આવી પેટર્ન પણ હોય +1 +2 +1 +2 આવી પેટર્ન પણ હોઈ શકે. +2 -2 +2 -2 કોઈ પણ પેટર્ન હોઈ શકે. પેટર્ન કોઈ પણ હોઈ શકે. બસ તમારે નંબર લખીને પેટર્ન સમજવાની છે. બીજી એક વસ્તુ, થોડા પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો ને. આજે હું તમને ફાઉન્ડેશન ક્લિયર કરીશ તમારું, પછી થોડા પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો ને એટલે ઓટોમેટિકલી તમને ખબર પડવા માંડશે કે આની અંદર શું પેટર્ન ચાલે છે. પછી તમારે એમાં કંઈ જ કરવું ના પડે. તમારે નંબર લખવાની જરૂર ના પડશે.
અમુક પ્રશ્નો પછી. પેટર્ન ક્રોસમાં પણ આવી શકે છે. હા, પેટર્ન આવી રીતે ક્રોસમાં પણ આવી શકે. ફોર એક્ઝામ્પલ તમને આવી રીતે વર્ડ આપેલો હોય APPLE, તો આવી રીતે ક્રોસમાં પણ પેટર્ન આવી શકે છે. સમજાય છે ને? જેમ કે P અહીંયા હોય, A અહીંયા હોય, P અહીંયા હોય, પછી E અહીંયા હોય અને L અહીંયા હોય. આ ક્રોસ પેટર્ન થઈ. જો નવા કોઈ લેટર નથી. એ એપલ P અહીંયા લખ્યું છે, E અહીંયા લખ્યું છે, P સીધો લખ્યો છે, E અહીંયા લખ્યો છે, L અહીંયા લખ્યો છે. તો તમને એમ પૂછે SIMPLE, આને તમે ક્રોસમાં લખો તો કઈ નહીં, ક્રોસમાં આ રીતે હશે. આમાં 3 લેટર છે. તો બેટા અહીંયા M આવશે, અહીંયા I આવશે, અહીંયા S આવશે ક્રોસમાં, અહીંયા E આવશે, અહીંયા L આવશે ને અહીંયા P આવશે ક્રોસમાં. આવી રીતે પણ આવી શકે છે. રિવર્સ ઓર્ડરમાં પણ આવી શકે છે. ઘણી બધી રીતે પેટર્ન બની શકે છે. મેઇન પેટર્ન બનાવવાની છે. ઇઝ ઇટ ક્લિયર? ચલો, તો આને અત્યારે અહીંયા હટાવીએ છીએ. આપણે પ્રશ્નોમાં જોઈશું. ખ્યાલ આવે છે? આ ટાઈપના પ્રશ્નો આપણે પ્રશ્નોમાં જોઈશું. ચલો, હવે પહેલો પ્રશ્ન જોઈએ આપણે, એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, એક સર્ટેન કોડ છે, રિટેલ ઇઝ written as UFSBJM. How is expect written in that code? તો એક્સપેક્ટ ને કયા કોડમાં લખી શકાશે? એટલે કે ચોક્કસ કોડમાં રિટેલ UFSBJM છે, તો એક્સપેક્ટ ને કેવી રીતે લખાશે? હવે જો આ રિટેલ આપેલું છે, RETAI અને L. આનો કોડ છે UFSBJM. હવે જો ઓલી ABCD ના યાદ નંબર, જે લેટર છે એના નંબર યાદ રાખવાના છે. બરાબર છે? તમે એક નોટમાં લખી દેજો સોલ્વ કરો ત્યારે. ઓકે, અને જોઈ જોઈને કરો તો બી તમને આવડી જશે. જોઈ જોઈને કરશો તો તમને આવડી જશે. અને તમને પૂછેલું છે એક્સપેક્ટ નો કોડ શું થશે. ચાલો બેટા, હવે આમાં શું કહી શકાય? જો તમે સમજો. બરાબર છે? થોડું દિમાગ લગાવશો ને, જો આનો નંબર આપી દો 18, આને 5, આને 20, આને 1, આને 9, આને 12. જો મને યાદ છે એટલે હું ડાયરેક્ટ લખીશ, પણ તમને યાદ ના હોય તમારે એક પેજમાં લખી દેવાના અને જોઈને લખવાના. ટેન્શન નહીં લેવાનું, જોઈને લખો. 21, 6, 19, 2, 10 અને 13. જો અહીંયા મને ક્રોસમાં દેખાય છે 20 + 1 21, 18 + 1 19, 5 + 1 6. દેટ મીન્સ +1 ક્રોસમાં. ઓકે, ક્રોસમાં. અને અહીંયા સીધું દેખાય છે +1 +1 +1. આમાં સીધું +1 છે. જો 3 લેટર ક્રોસમાં છે, 3 લેટર સ્ટ્રેટ છે. સેમ વસ્તુ આપણે અહીંયા કરીશું. બોલો હા કે ના? આ 5 નંબર છે, બરાબર છે? આને 24 નંબર છે, નંબર ઉપર આ 5 છે, આ 24 છે, આ 16 છે, બરાબર છે? આ 5 છે, આ 3 છે અને આ 20 છે. ઓકે, તો 16 + 1 17, 24 + 1 25, 5 + 1 6, હે ને? તો 17 પર બેટા કોણ આવે? Q આવે. તો જો Q થી શરૂ થતા 1 અને 2 છે. સમજાય છે? ત્યાર પછી અહીંયા 20 + 1 21 આવે. 20 + 1 21 આવે. અને 21 પર તમને ખબર છે કોણ આવે? U આવે. એટલે પાછળ U આવશે. જો મતલબ આ છે, પણ બેટા નન ઓફ ધીસ પણ આપેલું છે. સમજો, 4 જ ઓપ્શન હતા તો વધારે સોલ્વ કરવાની જરૂર નથી. ખબર પડી જાય Q છે અને U છે, પણ નન ઓફ ધીસ આપેલું છે એટલે પૂરેપૂરું સોલ્વ કરવું પડે, કારણ કે વચ્ચે કંઈક જોલ હોઈ શકે છે. સમજાય છે? 5 ને 1 6, 3 ને 1 4, આવી રીતે +1 +1. ઓકે, ચલો 25 પર આવશે Y, અહીંયા આવશે F, અહીંયા આવશે F, અહીંયા આવશે D. QYFFDU, ઓપ્શન D સાચો છે. QYFFDU. આ બેઝિક છે, ફંડામેન્ટલ છે. હું તમને સમજાવવાની કોશિશ કરું, તમે સમજવાની કોશિશ કરો. ફક્ત આટલી વસ્તુને બેઝિક ને સમજશો એટલે તમને જે બેચની અંદર મારે છે સમજાવવું છે એ તમને બહુ સારી રીતે ખબર પડશે. ઇઝ ઇટ ક્લિયર? ચલો આગળ વધીએ. In a certain code language, Strom is written as the PUTQCDL STORMED. એનો કોડ છે PUTQCDL. હવે તમને પૂછેલું છે કોર્નર્સ નો કોડ શું થાય? કોર્નર્સ. ઓકે, ચાલો નંબર લખી દઈએ. તો જો થોડો નંબર લખવાની ટ્રાય કરીએ આપણે. 19 20 16 18 13 5 4 16. સમજાય છે ને? 16 21 20 17 4 5 12.
ચાલો શું પેટર્ન લાગે છે તમને? બરાબર છે, શું પેટર્ન લાગે છે? તો મને એમ લાગે છે કે 19, 20, 20, 21, બરાબર છે, 18, 17, 13, ઓકે, 13, 5, 4, 4, 5 આવી રીતે કંઈક છે. ઓકે, ચાલો PUT. તો પેટર્નની વાત કરીએ બેટા. અચ્છા, અહીંયા 15 છે. હું એ જ વિચારું છું અહીંયા કેમ આમ થાય. અહીંયા 15 છે, અહીંયા 15 છે. તો મને એમ લાગે 15 વત્તા 1 16, 19 વત્તા 1 20, 20 વત્તા 1 21. ઇઝ ઇટ ક્લિયર? +1 ક્રોસમાં 15 વત્તા 1 16, 20 વત્તા 1 21 અને 19 વત્તા 1 20. ડન છે? ઓકે, ક્લિયર છે? હા કે ના? ચાલો હવે અહીંયાની વાત કરીએ તો એમ જ છે ને. ઓકે, 13, 12 તો QC 18, 17 જો અહીંયા -1 છે. ઓકે, ડન. અને 13, 12 માં -1 છે. એક અહીંયા સીધું છે, ત્યાર પછી અહીંયા છે, પછી 5 - 4. આમાં કઈક ગડબડ લાગે મને. R નો 18 નંબર છે, M નો 13 નંબર છે, 18, 17, 13, 12 QCDL. ઓકે ઓકે ઓકે, ચલો 5, 4, 4, 5 અને આ માઇનસ, આમાં કઈક પેટર્નમાં છે. ઓકે, જોઈ લઈએ ને. ચલો આપણે અહીંયા જોઈ લઈએ. જો આનો કયો નંબર છે? 3 નંબર છે. C નો કયો નંબર છે? 3. બરાબર છે. આ 15 છે, આ 18 છે. ઓકે, ચલો 18 ભાઈ પ્લસ છે, 15 વત્તા 1 16, 20 વત્તા 1 21, 19 વત્તા 21, 18 વત્તા 1 19, 15 વત્તા 1 16 અને 3 વત્તા 1 4. તો 19 પર કોણ છે? S. બરાબર છે. આની પર કેવું છે? P અને અહીંયા છે બેટા D. એટલું ક્લિયર? SPD SPD તો છે. હવે જરા સમજજો. અહીંયા આપણી પાસે નંબર છે 14, અહીંયા છે 5, અહીંયા છે 18 અને અહીંયા છે 19. ઓકે, હવે આને તો આપણે અચ્છા શું કામ આમ કરીએ છીએ? બરોબર જ છે, અહીંયા જ ખબર પડી જાય છે. ભાઈ ખબર પડી જાય. ઈઝી છે. જો આવી રીતે 4, 4 સોરી અહીંયા 3 નંબર, એટલે નંબર લખવામાં કંઈક ગડબડ થઈ ગઈ છે. ચાલો 4 - 1 3. બરાબર છે. અહીંયા આવશે બેટા 4, અહીં નંબર લખવામાં ગડબડ થઈ ગઈ છે એટલા માટે, બીજું કઈ નથી. અહીંયા આવશે 1 અને અહીંયા આવશે એટલે -1, એટલે અહીંયા આવશે -1, એટલે કે અહીંયા આવશે બેટા 13. તો અહીંયા આવશે M અને અહીંયા ક્રોસમાં છે -1, ક્રોસમાં છે -1. 19 - 1 18, 18 - 1 17 અને 5 - 1 4. તો અહીંયા આવશે R, અહીંયા આવશે Q અને અહીંયા આવશે D. એટલે SPDMRQD, SPDMRQD, ઓપ્શન A, SPDMRQD. નાઉ ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. થોડી અલગ પેટર્ન પર છે. એક્સપર્ટ જેનો કોડ આપેલો છે SZ %$Q5. બરાબર છે. પેટ્રોલ નો કોડ પણ તમને આપેલો છે PETROL, પેટ્રોલ. એક મિનિટ, પેટ્રોલ નો કોડ તમને આપેલો છે %$5Q9. તો તમને એક્સપ્લોર નો કોડ પૂછેલો છે EXPLORE, એક્સપ્લોર નો કોડ પૂછેલો છે. હવે તમે જો જ્યારે પણ આ ટાઈપના પ્રશ્ન આવે તો પેલા આલ્ફાબેટને યાદ નથી રાખવાના. જો ઈ ની નીચે, બરાબર છે, ચલો ઈ ની આ ડોલર છે, ઈ ની નીચે ડોલર છે, ઈ ની નીચે ડોલર છે, બરાબર છે. તો એનો મતલબ ઈ ની નીચે ડોલર આવશે, અહીંયા પણ ડોલર આવશે. ઇઝ ઇટ ક્લિયર? બોલો હા કે ના? પછી એક્સ નો કોડ Z છે, અહીંયા નથી, કઈ વાંધો નહીં. P નો અહીંયા પર્સન્ટેજ છે, P નો અહીંયા પર્સન્ટેજ છે, એટલે કે જે લેટરની નીચે જે કોડ છે, જે લેટરની નીચે જે કોડ છે એ જ કોડ અહીંયા મૂકવાના છે. તો X નો અહીંયા બેટા Z આવશે, P નો અહીંયા પર્સન્ટેજ આવશે, સમજાય છે ને? L નો અહીંયા 9 આવશે, L નો કોડ 9 છે તો અહીંયા 9 આવશે, બરાબર છે. O નો કોડ હેઝ છે તો બેટા અહીંયા હેઝ આવશે, અને R નો કોડ Q છે તો અહીંયા Q આવશે. આ અમારો ઓપ્શન હશે. એટલે કે $Z %, 9 has Q dollar. Option B. Okay, option B is your correct answer. Is it clear? Next. સેમ વસ્તુ, જેમ કે ગોલ્ડ નો કોડ છે 5124. ઓકે, લાઈવ લાઈવ નો કોડ છે 2983. તો તમને પૂછે કે વોઇડ નો કોડ શું થશે? બોલો ક્લિયર છે? તો પેલા L નો કોડ 2 છે, ડન. ઓકે, એટલે કે જે ઉપર લેટર છે એની નીચે જે નંબર આપ્યા છે એ જ એનો કોડ છે.
તો વી નો કોડ અહીંયા 8 થશે. ઇઝ ઇટ ક્લિયર? ઓ નો કોડ અહીંયા 1 થશે. ઇઝ ઇટ ક્લિયર? આઈ નો કોડ અહીંયા 9 થશે અને ડી નો 4 થશે. તો 8194 આન્સર. 8194 આન્સર. 8194 આન્સર. બોલો સમજાય છે હા કે ના? આ ટાઈપના પ્રશ્નો એક્ઝામમાં પૂછી શકાય. એક માર્ક્સમાં પૂછાય. આ ટાઈપના એક માર્ક્સમાં પૂછાય. 5 માર્ક્સના પૂછાશે. કેવી રીતે પૂછાશે હવે નેક્સ્ટ પેટર્નમાં આવશે. તમે જોશો એટલે તમને આઈડિયા આવશે. ચાલો હવે જો નીચે માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. એટલે કે આ તમને એક કોડ આપેલું છે, લેંગ્વેજ આપેલી છે. જેમ કે પ્લાન ટુ ગો એક્ઝામ, એનો કોડ છે OJKRMNPE. એક્ઝામ ટુડે ઇઝી, SIOJLY. પ્લાન યોર એક્ઝામ ટુડે, એનો કોડ છે ZMOJSIMN. આને ચાઇનીઝ કોડિંગ ડીકોડિંગ કહેવાય. ઓકે ચલો હવે આપણે શું કરશું ખબર છે આની અંદર? જેનો જે કોડ છે ને એ લખશું આપણે. જેમ કે પ્લાનનો કોડ ઓજે છે એવું ના કહી શકાય. પ્લાનનો કોડ ઓજે પણ હોઈ શકે, KR પણ હોઈ શકે, MN પણ હોઈ શકે, PE પણ હોઈ શકે. આમાંથી કોઈ પણ હોઈ શકે. તો સૌથી પહેલું કામ એ કરશું કે આ ચારે ચાર જે સ્ટેટમેન્ટ છે, ચારે ચાર જે લાઈન છે, એમાંથી સૌથી વધારે ચારમાં કોમન છે એવું કોણ છે? તો મને તો અહીંયા પ્લાન દેખાય છે, બીજું અહીંયા પ્લાન નથી દેખાતું, અહીંયા પ્લાન દેખાય છે, અહીંયા પ્લાન દેખાય છે. એટલે કે 3માં કોમન છે. એટલે પ્લાન બરાબર છે. ત્યાર પછી અહીંયા પ્લાન અને અહીંયા પ્લાન. ઓકે તો આ 3 જગ્યાએ પ્લાન દેખાયું. તો આ 3 જગ્યાએ કોમન કોણ છે? તમે જોઈ શકો ઓજે 1 2 પહેલામાં, ત્રીજામાં ને છેલ્લામાં. તો તમે જોશો ઓજે નથી, અહીંયા KR MN બરાબર છે. MN તો મને MN દેખાય છે અહીંયા. જો MN. ઇઝ ઇટ ક્લિયર? તો હું એમ લખી દઈશ કે મારો પ્લાનનો કોડ થઈ ગયો MN. બોલો યસ યા નો? આ વસ્તુ ખાસ ધ્યાન આપજો, સમજજો. ચલો હવે ટુ ગો એક્ઝામ. હવે સૌથી પહેલા એક્ઝામ. મને એક્ઝામ 3 જગ્યા પર દેખાય છે. તો એક્ઝામ. તો એક્ઝામનો કોડ પહેલા, બીજામાં અને ત્રીજામાં કોમન કોણ છે? તો OJKRPE. ઓજે. તો ઓજે. તો બેટા અહીંયા એક્ઝામનો કોડ મારો થઈ ગયો ઓજે. એક્ઝામનો કોડ થઈ જશે ઓજે. બીજી વસ્તુ ટુ ગો. ઓકે ચલો તો અહીંયા તો ટુડે છે, અહીંયા ઇઝી છે. યોર ટુડે છે. મેક યોર ટુડે. તો ટુ ગો છે અહીંયા. તો બેટા અહીંયા ટુ ગો તો મેડ નહીં આવશે. સમજાય છે ને તમને? એટલે કે ટુડે ઇઝી, ટુ ગો અહીંયા છે જ નહીં કશે. તો આપણે ટુડે લઈ લઈએ, કારણ કે ટુડે 1 2 અને 3 છે. તો ટુડે. તો ટુડે આ 3માં કઈ જગ્યા પર હશે? તો તમે જો આનો કોડ છે SI. તો બેટા અહીંયા ટુડે નો કોડ થશે SI. ઇઝ ઇટ ક્લિયર? ટુડે નો કોડ થશે SI. ઓકે તો હવે એક વસ્તુ થઈ ગઈ કે ઇઝી નો કોડ કન્ફર્મ થઈ ગયો LY. ઇઝી નો કોડ કન્ફર્મ થઈ ગયો LY. ઓકે ઇઝી નો કોડ કન્ફર્મ થઈ ગયો LY, કારણ કે અહીંયાથી કમ્પ્લીટ થઈ ગયું છે એટલે ઇઝી નો કોડ આવી ગયો LY. ઓકે ટુ ગો હજી બાકી છે, ચિંતા નહીં કરો. યોર બરાબર છે. તો યોર અહીંયા કોમન છે, તો અહીંયા ZM કોમન છે. એનો મતલબ યોર નો કોડ થઈ ગયો ZM. હવે અહીંયા મેક નો કોડ કન્ફર્મ થઈ જશે. કયો? RK. એટલે અહીંયા બેટા મેક આવશે RK. ઇઝ ઇટ ક્લિયર? મેક આવશે RK. હવે બચ્યું ટુ ગો કોઈ જગ્યાએ નથી. એનો મતલબ ટુ અને ગો નો કોડ KR પણ હોઈ શકે અને PE પણ હોઈ શકે. ટુ ગો આનો કોડ કયો? KR પણ હોઈ શકે અને બીજો કયો છે સાથે? PE પણ હોઈ શકે. ઇઝ ઇટ ક્લિયર? આટલી વસ્તુ થઈ. એટલે આટલું મને જેટલા જેને જે કોડ હતો એને એલોટ કરી દીધો છે. હવે આપણે જઈશું પ્રશ્નો. ઓકે ક્લિયર થયું કે નહીં? ચલો આને હટાવી દઉં છું. હવે આને દરેક પ્રશ્નમાં કોપી પેસ્ટ કરવું પડશે ને? ચાલો ડન. ઓકે હવે આને કોપી પેસ્ટ કરીને આપણે દરેક પ્રશ્નો સોલ્વ કરીશું. વોટ ઇઝ ધ કોડ ઓફ મેક એઝ પર ગિવન કોડ લેંગ્વેજ? ભાઈ મેક નો કોડ શું છે? RK. બરાબર છે. એટલે મેક નો કોડ શું હોઈ શકે? RK. ઓપ્શન C. ખતમ. બસ આટલું જ છે. 5 માર્ક્સ ખિસ્સામાં જ આપણા. હા ને? એક્ઝામ નો કોડ શું હશે? આપેલ ભાષામાં એક્ઝામ નો કોડ શું છે? તો એક્ઝામ નો કોડ OJ. તો એક્ઝામ નો કોડ છે OJ. ખતમ. નેક્સ્ટ. આપેલ કોડ ભાષામાં ગો નો કોડ શું હશે? હા હવે અહીંયા આવ્યું જો. હવે ગો નો કોડ KR પણ હોઈ શકે, PE પણ હોઈ શકે. એટલે કે ગો નો કોડ બરાબર છે KR પણ હોઈ શકે અથવા તો PE પણ હોઈ શકે. એનો મતલબ KR અથવા PE. આ PE છે તો આઈધર આવશે. આઈધર KR
ઓર પી, આઈધર કેઆર ઓર પી, બેમાંથી કોઈ પણ હોઈ શકે, હે ને? કારણ કે કન્ફર્મ નથી ને કેઆર છે કે પી છે, એટલે બેમાંથી કોઈ પણ હોઈ શકે. આમાંથી આન્સર ના આપી શકાશે. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ. ચાલો, એક્ઝામ ટુડે. તો એક્ઝામ ટુડે એનો કોડ છે OJSI, એટલે કે OJSI, SIOJ. આગળ પાછળ હોય તો ચાલે, એવું કઈ ટેન્શન નથી. ઓપ્શન એ આવશે. નેક્સ્ટ. ઇઝી ટુ પ્લાન એનો કોડ છે, સમજો. ઇઝી ટુ પ્લાન, હવે જોજો, ઇઝી ટુ પ્લાન. હવે તમને ઇઝી નો કોડ ખબર છે, આ રહ્યો LY. પ્લાન નો કોડ પણ તમને ખબર છે, MN. અને ટુ નો કોડ એ PC લે છે. આ PC લે કે PE લે. ચલો, ટુ નો કોડ એને કન્ફર્મ કરી લીધો કે PC છે, કારણ કે અહીંયા આપી લીધેલું છે. ઓકે, તો ગો નો કોડ હવે શું થશે? તો ગો નો કોડ હવે શું થશે? તો ઓબ્વિયસલી ગો નો કોડ હવે KR થશે, કન્ફર્મ. તો હવે ગો નો કોડ બેટા KR થશે, કારણ કે એને કન્ફર્મ કરી લીધું એક સ્ટેટમેન્ટ આપીને કે જો કદાચ ટુ નો કોડ હું PC લઈ લઉં તો ગો નો કોડ KR મારે લેવો પડશે, કારણ કે એકનું કન્ફર્મેશન આવી ગયું તો બીજાનું ઓટોમેટિકલી કન્ફર્મેશન આવી જશે. એનો મતલબ ગો નો કોડ શું થશે? KR. આ ટાઈપના પ્રશ્નો છે. બોલો, સમજાય છે? આવો બીજો એક પ્રશ્ન આપણે જોઈએ. ચાલો. હા, હ્યુમન ફોટો રિપોર્ટ ડિલે એનો કોડ છે PACHGAMO. સૌથી પહેલા ચાર સ્ટેટમેન્ટમાં કોમન છે, એ કોણ છે? ચલો, હ્યુમન ફોટો રિપોર્ટ ડિલે. ડિલે મને 3 જગ્યા પર દેખાય છે, ડીલે અને ડીલે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. તો આમાં કોમન કોણ છે? PACHGOMO, HA, SU, PA, CH, SH, PA. ઓકે, મને PA દેખાય છે. યસ, PA. એનો મતલબ મારો ડીલે નો કોડ થઈ ગયો PA. ચલો, ઓકે, ડન છે. DA નો કોડ થઈ ગયો મારો PA. આટલું કન્ફર્મ થઈ ગયું. ઓકે, ચાલો. હ્યુમન ફોટો રિપોર્ટ. હવે આ હ્યુમન દેખાય છે, અહીંયા દેખાય છે, અહીંયા દેખાય છે. 2 જગ્યા પર દેખાય છે. ચાલો, ફોટો પણ 2 જગ્યા પર દેખાય છે. હા, પણ અહીંયા કોઈ જગ્યા પર દેખાય છે. રિઝલ્ટ, ટાઈમ, એબ્સેન્સ. ખાસ ધ્યાન આપજો. હ્યુમન ફોટો મને 2 જગ્યા પર દેખાય છે. રિઝલ્ટ, ટાઈમ, એબ્સેન્સ, રિપોર્ટ છે અહીંયા. રિઝલ્ટ અહીંયા છે, ટાઈમ અહીંયા છે, ટાઈમ અહીંયા છે. ઇઝ ઇટ ક્લિયર? બહુ સરસ મજાનો પ્રશ્ન છે, ખાસ ધ્યાન આપજો. હવે હ્યુમન અને ફોટો 2 જગ્યા સાથે કોમન છે, સમજો. બીજા કોઈ જગ્યા પર નથી, કારણ કે એ તો ડિલે, વિજે, રિઝલ્ટ, ટાઈમ છે. હ્યુમન ફોટો. તો અહીંયા આ 2 સ્ટેટમેન્ટમાં 2 કોમન હોવા જોઈએ. હ્યુમન ફોટો. તો હ્યુમન ફોટોમાં તમે જોશો આ 2માં, ફર્સ્ટમાં અને થર્ડમાં, GA, CH, SH. તો GA અને CH, બરાબર છે. GA અને CH. એનો મતલબ એમ થાય, બહુ સરસ છે, ધ્યાન આપજો. હ્યુમન અને ફોટો, આનો કોડ હજી કન્ફર્મ નથી. GA પણ હોઈ શકે અથવા CH પણ હોઈ શકે. ડન, કારણ કે 2 લાઈનમાં 2 સ્ટેટમેન્ટમાં 2 વર્ડ કોમન છે, હે ને? એટલા માટે ક્લિયર થાય છે. ચલો, હવે રિપોર્ટ નો કન્ફર્મ થઈ ગયો કે એમો? કન્ફર્મ. રિપોર્ટ નો કન્ફર્મ થઈ ગયો, એમો પતી ગયું. ચાલો, ઉપરનો કમ્પ્લીટ. વિલેજ, રિઝલ્ટ, ટાઈમ. હવે ધ્યાન આપજો. રિઝલ્ટ, ટાઈમ. યસ, રિઝલ્ટ ટાઈમ. તો સેકન્ડમાં અને ફોર્થમાં જો કોમન શું છે? HACU. એનો મતલબ એમ થાય, અહીંયા પણ એ રીતનું જ બનશે. રિઝલ્ટ અને ટાઈમ એનું આવશે HA અને CU. એનો મતલબ એમ તો વિલેજ નો કન્ફર્મ થઈ ગયો ભાઈ. વિલેજ નો કન્ફર્મ થઈ ગયો TA. બોલો, ક્લિયર થઈ ગયું? આ પૂરું થઈ ગયું. ફંડ્સ નું ક્લિયર થઈ ગયું SH. ફંડ નું ક્લિયર થઈ ગયું SH. અને એબ્સેન્સ નું ક્લિયર થઈ ગયું VA. બરાબર છે, એબ્સેન્સ નું ક્લિયર થઈ ગયું VA. આવી રીતે થશે. બહુ જબરજસ્ત છે. એટલે તમારે આમાં સમજવાનું છે, ખાસ પોઈન્ટ ટુ બી નોટેડ બેટા. આમાં ખાસ સમજવાનું છે, આ બેમાં ખાસ સમજવાનું છે. ઓકે, 2 લાઈનમાં 2 વર્ડ કોમન હોય તો આ બાજુ 2 કોડે કોમન રહેવાના છે. તો એમાંથી કયું હશે એ નક્કી ન કરી શકાય. ઇઝ ઇટ ક્લિયર? ચાલો, હવે આને આપણે કોપી પેસ્ટ કરશું. ફોટોનો કોડ શું છે? જો, હવે ફોટોનો કોડ GA પણ હોઈ શકે, CH પણ હોઈ શકે. ફોટોનો કોડ વોટ મે બી, અને વસ્તુ ખાસ ધ્યાન આપજો, મે બી પૂછેલું છે, શક્યતા છે, મે બી હોઈ શકે.
એવું નથી કીધું કે એનો કોડ શું છે. તો આમાં જી અને સીએચ છે, બરાબર છે. તો સીએચ આન્સર ટીક કરી દેવો. હવે તમે કહો સાહેબ એકમાં તમે કહો સાહેબ આઈધર ટીક કરો, પણ બેટા અહીંયા એવો કોઈ ઓપ્શન જ નથી. અને તમે પૂછેલું છે મે બી, શક્યતા તો શક્ય છે ને, સીએચ શક્ય છે, ખોટો નથી. નેક્સ્ટ, કેન બી કોડ ફોર એબ્સેન્સ હ્યુમન રિપોર્ટ. એબ્સેન્સ હ્યુમન રિપોર્ટ, જો એબ્સેન્સ હ્યુમન રિપોર્ટ, તો તમે જોશો એબ્સેન્સ હ્યુમન રિપોર્ટ નો કોડ શું આવ્યો છે. તો એબ્સેન્સ નો વીએ છે, ઓકે. હ્યુમન નો શું છે આપણી પાસે, જીએ અથવા સીએચ પણ હોઈ શકે છે. અને રિપોર્ટ નો આપણી પાસે કન્ફર્મ છે, લગભગ રિપોર્ટ નો આપણી પાસે કન્ફર્મ છે એમઓ. એટલે કે વીએ અને એમઓ કન્ફર્મ છે, જીએમ અને સીએચ માંથી કોઈ એક લેવાનો છે, બરાબર છે. એક તો એમઓ અને વીએ કન્ફર્મ છે, સમજો, બરાબર છે. હવે હ્યુમન નો કોઈક લેવાનો છે. હવે જો વીએ અને એમઓ કન્ફર્મ છે, વીએ અને એમઓ કન્ફર્મ છે, બની શકે સીએચ હોઈ શકે, આનો કોડ સીએચ પણ હોઈ શકે, વીએ અને જીએ અને એમઓ, બરાબર છે. તો વીએ અને એમઓ ક્લિયર છે, તો જીએ પણ હોઈ શકે. એટલે આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે. તો ના આ ટીક કરો, ના આ ટીક કરો, આઈધર એ હશે. કારણ કે આ બેમાં હજી પણ કન્ફર્મેશન નથી કે કયું છે. તમને ખ્યાલ હોય તો આરું જો, હે ને, તમને ખ્યાલ હોય તો અહીંયા હજી પણ કન્ફર્મેશન નથી, બરાબર છે. જીએ પણ હોઈ શકે, સીએચ પણ હોઈ શકે. ડન. બેટા એચએ નો કોડ શું હશે? તો એચએ નો કોડ રિઝલ્ટ પણ હોઈ શકે, ટાઈમ પણ હોઈ શકે. યસ, એચએ નો કોડ રિઝલ્ટ પણ હોઈ શકે, ટાઈમ પણ હોઈ શકે, બરાબર છે. એચએ નો કોડ રિઝલ્ટ પણ હોઈ શકે અથવા તો ટાઈમ પણ હોઈ શકે. બેમાંથી કોઈ એક હશે, આપણે નથી ખબર, એટલે ઓપ્શન સી. મે બી નથી પૂછેલું. ઓકે ડન. રિપોર્ટ નો કોડ શું હશે? તો રિપોર્ટ નો કોડ આપણે જોઈ લઈએ ફટાફટ. રિપોર્ટ નો કોડ આપણે જોઈ લઈએ. તો અહીંયા જો તમે રિપોર્ટ નો કોડ સ્ટાર્ટિંગમાં, ઓકે ચલો આ રહ્યો રિપોર્ટ નો કોડ. તો એમઓ કન્ફર્મ છે, રિપોર્ટ નો કોડ એમઓ કન્ફર્મ છે, ઓકે. રિપોર્ટ નો કોડ શું હશે બેટા? એમઓ. તો રિપોર્ટ નો કોડ હશે એમઓ. છે એમાં નન ઓફ ધીસ, કારણ કે રિપોર્ટ તો મારી પાસે કન્ફર્મ છે, ઓકે. ચાલો નેક્સ્ટ, ટાઈમ હ્યુમન ફોટો રિઝલ્ટ, આનો કોડ શું હોઈ શકે? જોજો હ્યુમન, હવે તમને બધાને ખબર છે કે હ્યુમન નો કોડ તો શું છે ખબર ને, સીએચ પણ છે અથવા જીએ પણ છે, જીએ પણ છે, તમને ખબર છે આગળ, ઓકે. હવે ફોટો રિઝલ્ટ ટાઈમ, એનું આપણે ખાલી જોવાનું રહ્યું. ફોટો રિઝલ્ટ ટાઈમ, હવે તમે જો આ બાજુ મેન આપણે જે બનાવ્યું છે, ફોટો હ્યુમન ફોટોમાં જીએ સીએચ હોઈ શકે, ટાઈમ રિઝલ્ટમાં પણ એચએ અને સીયુ હોઈ શકે, એચએ અને સીયુ હોઈ શકે. શું હોઈ શકે? એચએ અને સીયુ હોઈ શકે, એચએ અને સીયુ હોઈ શકે, ઓકે. હવે જો એચએ અને સીયુ હોઈ શકે, એચ એ અને સીયુ હોઈ શકે. આ હ્યુમન અને સાથે સાથે ફોટોનું છે, અને આ ટાઈમ અને રિઝલ્ટનું છે. તો એચએ હોઈ શકે, સીયુ હોઈ શકે, સીએચ હોઈ શકે, જીએ હોઈ શકે, બરાબર છે. હવે આમાંથી કયું હોઈ શકે? જો સમજો સીએચ જીએ, આ ચાર દેખાવો જોઈએ, સીએચ જીએ એચએ સીયુ, સીએચ જીએ એચએ સીયુ, તો આ હોઈ શકે, બરાબર છે. એચએ સીયુ જીએ એસએચ, એસએચ જેવું તો કઈ છે નહીં, એટલે આના હોઈ શકે, આના હોઈ શકે. નક્કી ના કરી શકાય, ના ના નક્કી તો કરી શકાશે ને, નક્કી તો કરી શકાશે ને કે ભાઈ આમાં તો કોઈ પણ કોડ હોઈ શકે. એટલે આ ચાર દેખાવો તો જોઈએ જ તમને, સીએચ જીએ એચએ સીયુ, સીએચ જીએ એચએ સીયુ. યસ યસ યા નો? ચાલો ક્લિયર છે? બોલો હા કે ના. આઈ હોપ તમને આ બહુ સારી રીતે ખબર પડતી હશે. અને હવે એક મસ્ત થર્ડ પેટર્ન જોઈ લઈએ આપણે, કે આ ટાઈપના પ્રશ્નો પણ એક્ઝામમાં પૂછાય છે. ખાલી ફક્ત જો, એકદમ ઈઝી છે. આટલું લાંબુ લખાણ છે એટલે ટેન્શન નથી લેવાનું કે આ તો બહુ ટફ હશે, બિલકુલ ટફ નથી, એકદમ ઈઝી છે. સમજો જો એને શું કીધું છે, ધ્યાનથી તમે વાંચો, કે ફર્સ્ટ લેટર એન્ડ લાસ્ટ લેટર, નીચે અક્ષરો તમામ આંકડે કે કોડ આપેલા છે. દરેક પ્રશ્નોના અક્ષરો જૂથના કોડિફાઈ કરતી વખતે અનુસરવા માટે કેટલીક શરતો આપેલી છે. અભ્યાસ કરો, દરેક પ્રશ્નમાં આપેલા અક્ષરના જૂથનું સાચું આંકડીય કે કોડેડ સ્વરૂપ શોધો. જો કોઈ પણ કોડેડ સ્વરૂપ સાચું ન હોય તો તમારો જવાબ નન ઓફ ધીસ હશે, એટલે કે નક્કી, મતલબ ઈ આવશે. હવે અહીંયા તમને એક લેટર અને ન્યુમેરિક કોડ આપી દીધેલા છે. એમ નો 2, ક્યુ નો 5, આઈ નો 3, એન નો 7, ઈ નો 1, વાય નો 8, યુ નો 4, જી 6, આર 9 આપી દીધેલું છે. હવે આ શરતોને તમારે ફોલો કરવાની છે. ફર્સ્ટ એન્ડ લાસ્ટ લેટર આર વોવેલ્સ, એટલે કે સ્વર હોય. પહેલો અને છેલ્લો જો સ્વર હોય, તમને કોઈ વર્ડ આપેલું હશે એમાં પહેલો અને છેલ્લો જો સ્વર હોય
તો એને તમારે એસ નો કોડ આપવાનો છે, કોડેડ એસ એસ તરીકે કોડ આપવાનો છે, બરાબર છે. પહેલો અને છેલ્લો અક્ષર સ્વર હોય તો બંનેને એસ તરીકે કોડ આપવો. જો બીજો અક્ષર સ્વર હોય અને ત્રીજો અક્ષર વ્યંજન હોય, બીજો અક્ષર સ્વર હોય અને ત્રીજો વ્યંજન હોય, ગુજરાતીમાં સમજાવી દઉં છું, તો બંનેને જોઈન્ટલી પર્સન્ટેજ તરીકે કોડ આપવાનો છે. પહેલો અક્ષર વ્યંજન હોય અને છેલ્લો અક્ષર સ્વર હોય તો બંનેને ક્વેશ્ચન માર્ક્સ તરીકે કોડેડ કરવાના છે. આ 3 કન્ડિશન છે. ઇઝ ઇટ ક્લિયર? ચાલો હવે આપણે શું કરશું? હવે UNGRE 3 કન્ડિશન મેં અહીંયા લખેલી છે, તમને ધ્યાન રહે. પહેલો અને છેલ્લો અક્ષર સ્વર હોવો જોઈએ. સ્વર છે, હા છે. AEIOU 5 સ્વર આવે, AEIOU. તો આની અંદર આ કન્ડિશન લાગશે. બંનેને એસ તરીકે કોડ કરશું, બરાબર છે. બંનેને કયું એસ તરીકે કોડ કરશું, એવું જ કીધું છે ને, બંનેને એસ તરીકે કોડ કરશું, બરાબર છે. ચાલો તો જો તમે, અને NGRE નો કોડ અહીંયાથી લખશું. N નો 7, G નો 6 અને R નો 9. 7 6 9 7 6 9 એટલે કે UNGR અને E. એનો મતલબ 7 6 9. આનો કોડ આગળથી ટેબલમાંથી લીધો છે. આને આપણે એસ તરીકે કોડ કરશું. બોલો ક્લિયર થાય છે? અહીંયા બેટા એસ મતલબ ડોલર હશે, ઓકે. ડોલર ની હશે, ડોલર હશે, અહીંયા ડોલર કરી દેજો બેટા, ડોલર કરી દેજો, ઓકે. તો અહીંયા ડોલર તરીકે આપણે કોડ કરશું. તો આપણો ઓપ્શન આવશે એ. સમજાય છે ને હું શું કહેવા માંગુ છું? આ ડોલર તરીકે કોડ કરવાનો છે. ક્લિયર? ઇઝી છે, બહુ સરળ છે, બિલકુલ ટફ નથી, ખાલી વાંચવાનું છે આ કન્ડિશન્સ. પછી EINUM વાંચો. પહેલો છેલ્લો સ્વર હોવો જોઈએ. પહેલો છેલ્લો સ્વર નથી, પહેલી કન્ડિશન ખોટી, મતલબ એપ્લાય નહીં થતી. બીજો અક્ષર સ્વર હોય, ઓકે, સ્વર છે, હા છે. ત્રીજો અક્ષર વ્યંજન છે, હા છે. તો બંનેને જોઈન્ટલી પર્સન્ટેજ તરીકે કોડ કરવાના છે. આવી રીતે બંનેને જોઈન્ટલી પર્સન્ટેજ તરીકે કોડ કરવાના છે. ઇઝ ઇટ ક્લિયર? બંનેને જોઈન્ટલી પર્સન્ટેજ તરીકે કોડ કરવાના છે. હવે E નો U અને M નો કોડ લખવાનો છે આગળથી. EUM તો જોઈ લો, બરાબર છે. E નો 1 4 અને 2, 1 4 2. તો અહીંયા આપણે લખશું બેટા 1 4 2, 1 4 અને 2, 1% 4 2, 1% 4 2. ઓપ્શનમાં નથી તો બેટા નન ઓફ ધીસ. 1% 4 અને 2. તો અહીંયા 1% 4 2 ઓપ્શનમાં દેખાતા નથી, એનો નન ઓફ ધીસ આવશે. સમજાયું? યસ યા નો? ચાલો, GENIR. જો પહેલો છેલ્લો સ્વર નથી, બીજો અક્ષર સ્વર હોવો જોઈએ છે, ત્રીજો વ્યંજન હોવો જોઈએ છે. હા, બીજો સ્વર છે, ત્રીજો વ્યંજન છે, યસ. એટલે આને પણ જોઈન્ટલી પર્સન્ટેજ નો કોડ આપણે આપી દઈશું, સંયુક્ત રીતે, એટલે કે જોઈન્ટલી. હવે GIR નો કોડ જોઈએ મારે. GIR નો કોડ જોઈએ તો બેટા GIR નો કોડ તમે જોઈ લો. G નો કોડ છે 6, બરાબર છે. I 3 અને R 9 એટલે 6 3 9. GIR 6 3 9, ઓકે, 6 3 9. તો બેટા અહીંયા 6 3 9 નો કોડ આવશે, અને 6 3 9. તો 6% 3 9, 6% 3 9, 6% 3 9, ઓપ્શન બી. બોલો સમજાય છે? ઈઝી છે ને પ્રશ્નો? નેક્સ્ટ ચલો, હવે આવશે ENIMY. પહેલો છેલ્લો સ્વર હોવો જોઈએ, નથી. બીજો અક્ષર સ્વર હોવો જોઈએ, નથી. આ કન્ડિશન નહીં થતી, આ કન્ડિશન નહીં થતી. પહેલો અક્ષર સ્વર હોવો જોઈએ, ડન. પહેલો અક્ષર વ્યંજન હોવો જોઈએ, સોરી, પહેલો અક્ષર વ્યંજન હોવો જોઈએ. અહીંયા તો સ્વર છે એટલે આ કન્ડિશન નથી, અને છેલ્લો અક્ષર સ્વર, આ કન્ડિશન નથી. આમાં કોઈ કન્ડિશન એપ્લાય થતી નથી, કોઈ કન્ડિશન આમાં એપ્લાય થતી નથી. એટલે ડાયરેક્ટ તમારે કોડ લખવા પડશે. સોરી, ડાયરેક્ટ કોડ લખવા પડશે આમાંથી. જો આમાંથી ડાયરેક્ટ કોડ લખવા પડશે, ઓકે, આમાંથી ડાયરેક્ટ કોડ પડશે. એટલે કે E નો 1 છે, જોઈ લેજો કયા કયા છે. ENIMY, તો EN 1 7 8 એ જ છે ને, ઓકે. ENIMY 1 7 8 2 8, 1 7 2 8 સમથિંગ આવશે, ઓકે. તમે જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે. 1 7 3 2 8, ઓપ્શન સી. 1 7 3 2 8 ક્લિયર થાય છે? 1 7 3 2 8. ચાલો, ઓપ્શન સી. કોઈ કન્ડિશન એપ્લાય થતી નથી. હવે QUERI. ચાલો,
પહેલો અક્ષર સ્વર વ્યંજન હોવો જોઈએ. છે? હા છે. છેલ્લો સ્વર? હા છે. ત્રીજી કન્ડિશન એપ્લાય થાય છે. તો એને આપણે શું કરશું? ક્વેશ્ચન માર્ક કરીને કોડ કરશું. બરાબર છે? બંને ક્વેશ્ચન માર્ક્સ તરીકે. હવે આર નો મતલબ 9 છે, યાદ રહી ગયું છે આપણે. બરાબર છે? અને ઈ અને યુ નું જોવાનું છે. યુ અને ઈ નું જોવાનું છે. તો યુ અને ઈ નું તમે જોશો તો યુ નું 4 છે અને ઈ નું 1 છે. એટલે કે 4 1 આવશે. શું આવશે બેટા? અહીંયા આવશે 4 1. અહીંયા આવશે 4 અને 1. ઇઝ ઇટ ક્લિયર? જો ક્વેશ્ચન માર્ક 419 ક્વેશ્ચન માર્ક ઓપ્શન ડી. ઇઝી છે? સમજાયું? બોલો. ઓકે. હવે આ હું તમને હોમવર્કમાં આપું છું. જો દરેક લેક્ચરમાં હું હોમવર્ક આપું છું. દરેકે દરેક લેક્ચરમાં હોમવર્ક આપું છું. આની અંદર પણ મેં તમને એક હોમવર્ક આપ્યું છે. આ જે તમને દેખાય છે એને તમારે ફોલો કરવાનું છે. ખાલી જોજો, શરતો વાંચેલા જોજો. પહેલો અક્ષર વ્યંજન હોય, છેલ્લો અક્ષર સ્વર હોય તો તેમને કોડ્સ એકબીજા સાથે બદલવા. ડન છે? એટલે પહેલો સ્વર, પહેલો અક્ષર વ્યંજન અને છેલ્લો અક્ષર સ્વર હોય. પહેલો વ્યંજન હોય, છેલ્લો સ્વર હોય તો વ્યંજનનો જે કોડ હશે કેની અંદર? આની અંદર. અને સ્વરનો જે કોડ હશે કોની અંદર? આની અંદર. એના બંનેના કોડને બદલી દેવા. એટલે વ્યંજનના કોડને સ્વરમાં મૂકવો, સ્વરના કોડને વ્યંજનમાં મૂકવો. પહેલો અને છેલ્લો અક્ષર બંને સ્વર હોય તો છેલ્લા અક્ષરના કોડ તરીકે રાખવા. જો પહેલો બંને સ્વર હોય તો છેલ્લો જે અક્ષર જે સ્વર હોય એનો જે કોડ હોય એ કોડ બંને જગ્યાએ મૂકી દેવા. આ બીજી કન્ડિશન છે. પહેલો અને છેલ્લો અક્ષર બંને વ્યંજન હોય તો બંનેને પહેલા અક્ષરના કોડ તરીકે મૂકવા. હવે બંને વ્યંજન હોય તો પહેલાનો જે વ્યંજનનો જે કોડ હોય એ બંને જગ્યાએ કોડ મૂકી દેવા. તો આ કન્ડિશન્સ છે. આ 5 પ્રશ્નો હું તમને હોમવર્કમાં આપું છું. આનાથી વધારે હું હોમવર્કમાં નથી આપતો. બરાબર છે? આ છે બેટા કમ્પ્લીટ કોડિંગ ડીકોડિંગ નું ફાઉન્ડેશન. આટલું તમારે કરવાનું છે. આ 5 પ્રશ્નો તમને હું આપું છું અને તમારે મને કમેન્ટ સેક્શનમાં બરાબર છે 5 ના જવાબ આપવાના છે. ઇઝ ઇટ ક્લિયર? ચાલો, આઈ હોપ તમને બહુ સારી રીતે ખબર પડી ગઈ હશે. તો આ હતું બેટા કોડિંગ ડીકોડિંગ નું લેક્ચર. એકદમ ઇઝી છે, સરળતાથી તમે સોલ્વ કરી શકશો. આ ફાઉન્ડેશન છે, ફ્રી ફાઉન્ડેશન કોર્સ છે. આ ટાઈપના પ્રશ્ન પૂછાય. હવે તમે પ્રી એક્ઝામ આ ટાઈપના પ્રશ્ન પૂછાય તો શું તમે 5 માર્ક્સ ના લઈ શકો? 5 માર્ક્સનો સીધો પ્રશ્ન પૂછાય. 5 માર્ક્સનો સીધો પ્રશ્ન પૂછાય. ઓકે, તો એના માટે આપણે બિગિનર ટુ બેન્કર બેચ લોન્ચ કરી છે. આ બેચની અંદર જોડાવા માટે તમારે ફ્રી ફાઉન્ડેશન કોર્સને પહેલા કમ્પ્લીટ કરો મારી સાથે સાથે, અને સાથે સાથે આ બેચને પણ ચાલુ રાખો. જેમ કે કોડિંગ ડીકોડિંગ મેં તમને અહીંયાથી ભણાવ્યું, તો તમારે શું કરવું જોઈએ? હવે ફ્રી ફાઉન્ડેશન બેચમાંથી તમે કોડિંગ ડીકોડિંગનું ફાઉન્ડેશન ક્લિયર કર્યું, બેઝિક કન્સેપ્ટ ક્લિયર કર્યો, તો તમારે પછી આ કોર્સની અંદર જઈને તમારે શરૂઆતથી બેઝિકથી લેક્ચર જોવાની ચાલુ કરો. જેમ કે ફ્રી ફાઉન્ડેશનમાં મેં કોડિંગ ડીકોડિંગ બતાવ્યું, તો તમારે પણ આ બેચમાંથી કોડિંગ ડીકોડિંગ બતાવી દેવાનું. એટલે તમારું કોડિંગ ડીકોડિંગ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. કાંઈ બચે નહીં, કાંઈ ઘટે નહીં, બધું એકદમ ક્લિયર. કારણ કે આની અંદર તો એકદમ ડેપ્થમાં સોલ્વ કરાવેલું છે. પ્રી પ્લસ મેથ્સનું સોલ્વ કરાવેલું છે. અહીંયા મેં તમને કમ્પ્લીટ ઉપર આઈડિયા આપ્યો. સમજાય છે? અને આ બધી તમને વિશેષતાઓ છે, તમને બધાને ખબર જ છે. ઓકે, શરૂઆતમાં પણ સમજાવી ગયું કે આ વિશેષતાઓ શું છે. પ્રી પ્લસ મેથ્સનો સંપૂર્ણ સિલેબસ છે. ઓકે, ચાલો તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. અને નેક્સ્ટ લેક્ચરમાં લગભગ હું 2 ચેપ્ટર સાથે લાવીશ. એક હશે ડિસ્ટન્સ ડાયરેક્શન અને રેન્કિંગ અરેન્જમેન્ટ. ઓકે, આ બંને ચેપ્ટરો સાથે આવશે. થોડો સેશન વધારે લાંબુ રહેશે કારણ કે 2 ચેપ્ટર હશે. આજે મેં એક જ લીધું છે. ઓકે, બધાને હેપી હોલી, હેપી ધૂળેટી. ઓકે, ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ સો મચ. ટેક કેર. જય હિન્દ, જય ભારત.